हेलो गाइस, तो आज આપણે ખેતરમાં જવાનું છે બીટ લેવા। તો ચલો ગાइस, હવે આપણે જઈએ। તો આ છે આપણું ખેતર। તો આ બાજુમાં પાળીએ બીટ વાયા હા, અને પેલી બાજુ પપ્પાને 4 વાટા હા। તો આપણે બીટ જોડે આવી ગયા છીએ। તો આ છે બીટ, અને એની નીચે આ રીતના બીટ આવે। तो આપણે આ બીટને લેવાના હા। તો બધા બીટ લાઈનસર ઉખાડવાના। તો લાઈનસર બીટ વાયેલા હા પાળી ઉપર। તો આપણે 2 થી 3 બીટની જરૂર હા। તો આપણે 2-3 બીટ ઉખાડ લઈએ અને પછી ઘરે જઈએ। તો ચલો ગાઈસ, બતાવું તમને। તો જો ગાઈસ, આ રીતનું બીટ આવે। તો આપણે આના 2 બીટ કે 3 બીટની જરૂર હા। તો આપણે લઈ લઈએ। तो गाइस, बहु मोटा मोटा बीट है। तो 2 तो बहुत થઈ જાય। તો ગાઈસ, આપણે બીટ લઈ લીધા છે અને હવે આપણે આ બીટને ધોઈ દઈએ। પછી હું તમને બતાવું કે બીટ કેવા છે। તો ચલો પહેલાં આપણે પાણીથી ધોઈ દઈએ ને। તો આ છે આપણો પાણીનો અવાજ। તો આપણે તગારામાં પાણી લઈને બીટને ધોઈ દઈશું। તો ગાઈસ, આમાંથી પાણી કાઢશું આપણે। તો પહેલાં આપણે આ બીટના પાંદડાને અલગ કરી દઈએ અને પછી બીટને ધોશું એટલે ફાવશે। તો આપણે બીટના પાનને અલગ કરી દીધા છે અને હવે આપણે એને નાખીએ પાણીમાં। તો બીટને સરસ ધોઈ દીધા છે અને ઘરે આવી ગઈ છું। તો પીકુન ફઈ બે તો જમવાનું બનાવે છે। ખીચડી બનાવવાની આજ। તો આપણે આ બીટને કાપવાના। હા, પણ જોઈએ તો ખરી જ છે એમાં। તો ગાઈસ, જો મસ્ત ને દડા જેવા। અને આ તો ચેવડું મોટું, આ તો ચેવડું મોટું હોય, એક ફાટી ગયું। તો ભાભી તો જમવાનું બનાવવા હા। આજ ચટણી બનાવવાની। ચક્કુ આવી હાથ તો હાય। તો ચલો હવે આપણે છે ને બીટને કાપી દઈએ। તો હવે આપણે આવી ગયા છીએ નવા ઘરે। તો ચલો આપણે બીટને કાપીએ। તો બસ પહેલાં બીટને ઓળથી કાપી દઈએ। તો બીટ તો મસ્ત સરસ લાલ લાલ। તો ગાઈસ, આનો કેમિકલ વગર પકડ્યું એટલે ઓર્ગેનિક કહેવાય। બરાબર। તો ગાઈસ, મસ્ત લાલ લાલ છે। તો આપણે હવે કાપીએ। ચલો બંધ કરી। તો બીટ સોલી લીધું છે અને હવે આપણે કાપવાનું છે। તો બહુ જ કાઠું હોય, કપાતું નહીં। તો જો મસ્ત બીટ છે। તો એનો હવે આપણે ખાઈએ કે ટેસ્ટ કેવો છે। ગાઈસ, મસ્ત મીઠું મીઠું।